નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સમાચાર જોઈએ વિસ્તારથી। સૌપ્રથમ વાત કરીશું બનાસકાંઠાના કાંકરેજ દેવ દરબાર ઓગળમઠ લાફાકાંડનો સમગ્ર જે મામલો છે તેમાં ઓગળના મહંત બળદેવનાથને પૂછપરછ માટે ડીસા પોલીસ મથકે લવાયા છે। ડીસા દક્ષિણ પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે દેવ દરબાર ઓગળમઠમાં ચૌધરી સમાજના વ્યક્તિ પર હુમલાના કેસમાં પૂછપરછ કરવામાં આવી। અગાઉ નોંધાયેલા હુમલાના કેસને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો અગાઉ દેવ દરબાર ગઢમાં ચૌધરી સમાજના વ્યક્તિ સાથે મારામારીનો જે બનાવ છે તે બન્યો હતો, તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો હતો। તો આ મારામારીના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા। ત્યારે એફઆઈઆરમાં બળદેવનાથ બાપુનું નામ ન હોવા છતાં ચૌધરી સમાજે નામ ઉમેરવાની માંગ છે તે કરી હતી। તો દેવ દરબારમાં હવે સમગ્ર લાફાકાંડ છે તે સામે આવ્યો હતો અને તેના કારણે જ જે હલચલ છે તે જોવા મળી હતી। ત્યારબાદ જે આરોપીઓ છે તેને પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા। ત્યારે ઓગળના મહંત બળદેવનાથને પૂછપરછ માટે ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। ડીસા દક્ષિણ પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે દેવ દરબાર ઓગળમઠમાં ચૌધરી સમાજના વ્યક્તિ પર હુમલાના કેસમાં પૂછપરછ છે તે કરવામાં આવશે। તો સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ પણ ભારે રોષ છે તે ક્યાંક ચૌધરી સમાજમાં જોવા મળ્યો હતો। તો અગાઉ નોંધાયેલા હુમલાના કેસ લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અગાઉ દેવ દરબાર ગઢમાં ચૌધરી સમાજના વ્યક્તિ સાથે જે મારામારીનો બનાવ બન્યો હતો તેને લઈને જે વિડીયો સામે આવ્યો તેને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો। મારામારીના કેસમાં પોલીસે આરોપીઓની જે તે ધરપકડ કરી હતી અને જેલ હવાલે પણ કર્યા હતા। ત્યારે એફઆઈઆરમાં તો વધુ માહિતી માટે સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે। રતનસિંહ, સમગ્ર લાફાકાંડ છે તેમાં એક બાદ એક વિવાદ છે તે સામે આવી રહ્યા છે। હવે જે મહંત છે તેમને પણ અત્યારે હાલમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે। પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસ કુશાગ્ર, જે રીતે થોડા દિવસ અગાઉ જે પાટણના આધેડનું અપહરણ કરીને માર મારવાનો જે મામલો હતો તે સામે આવ્યો હતો, તેમાં કેટલાક ઈસમોને પોલીસ દ્વારા જે રીતે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ જે બળદેવનાથ છે તેમનું એફઆઈઆરમાં નામ ના હોવાના કારણે જે ચૌધરી સમાજ છે તેમાં રોજ ભભૂક્યો હતો અને જેના કારણે અલગ અલગ સ્થળો ઉપર ચૌધરી સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે જે બળદેવનાથ છે તેમને એફઆઈઆરમાં ના હોવાના કારણે જે રીતે ચૌધરી સમાજ રોષે ભરાયો હતો, જેને જ લઈને અત્યારે જે પોલીસ છે તે પોલીસ બળદેવનાથને ડીસા ખાતે પૂછપરછ અર્થે લાવીને આવી છે। એટલે કે અત્યારે તમામ જે પોલીસ બંદોબસ્ત સાથે બળદેવનાથને જે ડીસાનું જે રૂરલ પોલીસ મથક છે ત્યાં આગળ લાવવામાં આવી છે ને પોલીસ દ્વારા તેમની જે પૂછપરછ છે અત્યારે શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અત્યારે જે રીતે બળદેવનાથની પૂછપરછ કરાવવાના જે સમાચાર મળી રહ્યા છે, જે રીતે અત્યારે બળદેવનાથને લઈને અત્યારે પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે। તો જૂના મારામારીના કેસમાં ફરી વિવાદ વકર્યો છે। સમગ્ર મામલો શું છે તે અમે આપને બતાવીએ તો કાંકરેજ તાલુકાના દેવ દરબાર ઓગળમઠમાં આ મારામારી થઈ હતી। એક ધાર્મિક કાર્યક્રમ હતો, તે દરમિયાન એક વ્યક્તિને મહંતે જે લાફો છે માર્યો હતો। લાફા કાંડનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ ચૌધરી સમાજમાં ભારે રોષ છે તે જોવા મળ્યો હતો। ત્યારે વિડીયો વાયરલ થતાં ઘટનાને લઈને પણ ભારે ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ હતી। ઓગળમઠના જે મહંત છે તેમના વર્તન સામે પણ જે સવાલો છે તે ઉઠ્યા હતા। ત્યારે એક મહંત દ્વારા આ રીતની જે કામગીરી કરવામાં આવી, પીડિત વ્યક્તિ અને મહંત પક્ષ તરફથી અલગ અલગ દાવા છે તે કરવામાં આવ્યા। તો મહંત તો આપણી સાથે મહંત ભેમજીભાઈ જોડાઈ ચૂક્યા છે। ભેમજીભાઈ, આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। જણાવશો કે જે રીતે મહંતને હવે પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યા છે, ભેમજીભાઈ જે સમાજના આગેવાન છે, સૌ પ્રથમ આપણી પ્રતિક્રિયા જાણવા માંગીશું। ભેમજીભાઈ।
હલો ભીમજીભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ભીમજીભાઈ, અનમ્યુટ કરજો. આપ અત્યારે હાલમાં જે બેઠા છો તેને જે ફંક્શનને અનમ્યુટ કરો તો આપનો અવાજ આવી શકે આગળ. હલો ભીમજીભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? ભીમજીભાઈ, આ સમગ્ર મામલે આપની સૌપ્રથમ પ્રતિક્રિયા જાણવા માંગીશું. જે રીતે હવે મહંતને પૂછપરછ માટે પણ લઈ જવામાં આવ્યા છે, શું પ્રતિક્રિયા આપની? ચૌધરી સમાજ છેલ્લા 27 દિવસથી એક જ ન્યાયની માગણી કરી છે. ચૌધરી સમાજ હંમેશા આદર્શ સમાજ રહ્યો છે અને એક આદર્શ રીતે અમે ન્યાય નીકળવા માટે નીકળ્યા છીએ. અને છેલ્લા 27 દિવસથી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે, તો એમાં જે અમારા હક અને અધિકાર છે એ પ્રમાણે એક આદર્શ ન્યાય માટેની માગણીઓ છેલ્લા 27 દિવસથી માગી રહ્યા છે. કે આ જે બનાવ બન્યો છે એમાં ચૌધરી સમાજના આગેવાન ઉપર હિચકારો હુમલો થયો, અપહરણ થયું, મારઝૂડ થઈ, આખા ગુજરાતે જોયું છે. અને એના વિડીયો ખુદ જેને મારઝૂડ કરી છે એ આરોપીઓએ વિડીયો વાયરલ કર્યા છે. અને એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે કાવતરાખોર છે, બળદેવનાથ મઠના જે મહાન છે, એમને કરવરાયું છે. અમારી એક જ માંગણી હતી કે જે મેન કાવતરાખોર છે, જેમને કૃત્ય કરવરાયું છે, એવા બળદેવનાથનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ અને એમનું ધરપકડ થવી જોઈએ. તો આજે મને પણ સમાચાર મળ્યા છે કે એમની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ અત્યારે કરવામાં આવી છે. ગઈકાલે પણ અમારે એસપી સાહેબ સાથે બધી આવા ચર્ચાઓ થઈ હતી. પરંતુ આ તબક્કે હું ચૌધરી સમાજના સૌ યુવાનોને અને 18 આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું. પોલીસનું કામ કરી રહી છે. આપણે ખૂબ સંયમ જેવી રીતે જાળવ્યો છે એવી રીતે સંયમ રાખવા માટે પણ વિનંતી કરું છું. અત્યારે જે પ્રકારના સમાચાર મળ્યા છે કે એમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ એટલે એફઆઈઆરમાં નામ હોય તો જ ધરપકડ થાય, બાકી એમને અટકાય થાય, પૂછપરછ માટે લાવ્યો હતો. પણ સમાચાર મળ્યા મુજબ અત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે. તો આગળની કાર્યવાહી પોલીસ શું કરી રહી છે, આપણને શું સમાચાર મળી રહ્યા છે, એ વિગતે મોડા હું જાહેર મારા કાર્યક્રમ રાખવા ન રાખવા એનું બધી જાણ્યા પછી હું જાહેર કરી શકું છું. પણ આ તબક્કે જો ખરેખર ધરપકડ થઈ હોય તો પોલીસ તંત્રના તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમાજના સૌ યુવાન મિત્રોને શાંતિ જાળવવા માટે, સંયમ જાળવવા માટે નમ્ર અપીલ કરું છું. ભીમજીભાઈ, આપ સમાજના આગેવાન છો. અત્યારે હાલમાં તો પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આપની શું માંગ રહેશે? કઈ રીતની કડક કાર્યવાહી આ કેસમાં થવી જોઈએ? અમે માગણી કરેલી છે કે જે ખરેખર આવા કોઈ ગુના કર્યા હોય તો આવા ગુનાખોરોને છાવરવા ન જોઈએ. ગુજરાતમાં કાયદાઓ બધા માટે સમાન છે, નાનો હોય મોટો હોય કોઈ પણ હોય. ગુનો કરનારી એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર એ ગુના કરનાર વ્યક્તિ છે. તો એના સામે બાકીના જે ગુનાઓમાં જે થાય છે એ જ પ્રકારની અહીંયા પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી હતી. અને માગણી કે આ મહંતની ધરપકડ થવી જોઈએ. કોણ છાવરી રહ્યું છે આટલા દિવસથી 27 પરંતુ હજી પણ 27 દિવસ પછી પણ જો ધરપકડ થઈ છે તો હું તારા એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે ભીમજીભાઈ, આપણે લાગે છે કે ચૌધરી સમાજ આટલો આક્રોશમાં જોવા મળ્યો, ઉત્તર ગુજરાતનો સમગ્ર ચૌધરી સમાજ એક થઈ ગયો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી. જો વિરોધ વ્યક્ત ન કરવામાં આવ્યો હોત તો આ કાર્યવાહી ન કરવામાં આવી હોત? બિલકુલ સાચી વાત છે. ખૂબ 27 દિવસ સુધી એક આદર્શ ન્યાય તરીકે લડવું પડ્યું છે. સમાજની ચિંતનની મીટિંગ કરવી પડી, મહાપંચાયત અમારે કરવી પડી અને ચૌધરી સમાજ એક થયો ત્યારે આ પરિણામ મળ્યું છે. અમારા બધા સામાજિક રાજકીય આગેવાનો બંધ બારણે ભલે જે જીતું હશે તો બધા પ્રેશરથી આ બન્યું છે. એટલે આ તબક્કે તમામનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. સૌની આ લડાઈ છે. 18 આલમ પણ માંગ કરી રહ્યો હતો કે આમાં ન્યાય મળવો જોઈએ અને જે ગુનેગારો છે એને સજા થવી જોઈએ. જો ખરેખર આ ધરપકડ થઈ છે તો એમાં ખરેખર હું તમામનો આભાર વ્યક્ત કરું છું. જી ભીમજીભાઈ, એટલે વાત એ જ છે કે જ્યારે સંત મહંત જો આવું કરે તો કઈ રીતે તે સમાજમાં બિલકુલ ન શોભે અને આનાથી એક જે મેસેજ છે, સંદેશો છે, તે પણ આવનારી પેઢીમાં ખોટો જતો હોય છે. બિલકુલ સાચી વાત છે. એટલા માટે તો સૌથી પહેલા મારો આગ્રહ રહ્યો છે કે હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર એક આસ્થાનું કેન્દ્ર હોય છે. જેમ અમારો દેવ દરબાર મઠ એ ઓગણનાથજી ભગવાનની પુણ્ય ભૂમિ છે, તપોભૂમિ છે. અને એવું કહેવાય છે કે તે સવાલ કોઈ પણ થાય છે ને એનું પાલન થતું હોય છે, સવાલ પ્રમાણેનું કામ થતું હોય છે. અને એવી ભૂમિ ઉપર બેસીને જો કોઈ મહાનતા કૃત્ય કરતો હોય તો એને કોઈ શબ્દોમાં એને વખોડવા લાયક છે. કોઈ એને સાથ ના આપી શકે એવું આ કૃત્ય કર્યું છે. ખુદ બળદેવનાથે એમને માર માર્યો છે, એમને અપહરણ કરાવ્યું છે. એટલે આવી પવિત્ર ભૂમિ ઉપર જો કોઈ સંત આવું કોઈ કૃત્ય કરે તો એને કોઈ પણ સંજોગોમાં સાખી ના લેવાય. અને આ સંત સમાજને પણ અપમાન થયું હોય એવું લાગે છે. એટલા માટે જો આજે ખરેખર પોલીસે આ કામ કર્યું છે તો આ તબક્કે પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ભીમજીભાઈ, ઘણા દર્શકો એવા છે જેમને સમગ્ર મામલો ખ્યાલ નથી. થોડું લાફાકાંડ વિશે પણ જણાવશો? જે અપહરણ કરવામાં આવ્યું, જે સમગ્ર ઘટના ઘટી હતી તેના વિશે પણ થોડું સંક્ષિપ્તમાં જણાવશો? આ વિગત એવી છે કે દેવ દરબાર મઠ અને એક અમારા સિનાડનો ત્યાં લાખણેશ્વરી મહાદેવની તે મઠ આવેલો છે. ત્યાંના મહંત અને આ બળદેવનાથજી મહંત વચ્ચે
કે એમને બોલાચાલી એક લગ્ન પ્રસંગમાં થયેલી. ત્યારે ચૌધરી સમાજ એકઠો થયેલો, ચૌધરી સમાજ સિનારમાં ભેગો થયો અને સમાજના સંતનું અપમાન થયું. તો એ બાબતે એક નિર્ણય કરવામાં આવ્યો અને સમાજના અમારા આગેવાન અજમલભાઈ હતા. તો સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આ જે સંતે અપમાન કર્યું છે તો એ સંતને આપણે કોઈ બોલાવવા નહીં, એ બાવાને કોઈ બોલાવવો નહીં અને આપણે એમને ત્યાં કોઈ જવું નહીં. આ અપીલ કરી અને અદાવત રાખીને આ બળદેવનાથજી એનું અપહરણ કરાવ્યું. અપહરણ કરાવીને મઠમાં લઈ જાય છે. મઠમાં લઈ જઈને નગ્ન કરીને એમને ઢોર માર મારવામાં આવે છે. આ પ્રકારનું કૃત્ય આખા વિડીયોમાં જે લોકોએ કૃત્ય કર્યું છે એમને વાયરલ કરેલા છે અને એની અંદર સ્પષ્ટપણે દેખાય છે. તો અમારી પહેલા દિવસથી માંગણી રહી છે કે આ ઓગણનાથજીની કૃપા હતી કે આ વિડીયો અમને મળ્યા. જો વિડીયો ના મળ્યા હોત તો ન્યાય મળવો ખૂબ આ ગુજરાત સરકારની અંદર ખૂબ મુશ્કેલ છે. પણ આખરે અમારી જીત, આંદોલન અને આ બધાના કારણે 18 આલમની માંગણી હતી કે આવા કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ. તો એ પ્રકારે સૌની એક જ માંગણી હતી કે આ બળદેવનાથે ખોટું કર્યું છે તો બળદેવનાથની ધરપકડ થવી જોઈએ, એફઆઈઆરમાં નામ આવવું જોઈએ. તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબની કઈ કાર્યવાહી થઈ છે, પરંતુ જ્યારે પૂરા પુરાવા આધાર મને મળશે તો બાકીનું હું વધારે કહી શકું. ભીમજીભાઈ, આપણે લાગી રહ્યું છે કે ઓગળનાથ ધામ હોય કે દેવ દરબાર ગઢની આપણે જો વાત કરવામાં આવે તો હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ સંસ્કૃતિને કેટલાક શખ્સો દ્વારા ક્યાંક તેની આડ લઈને ક્યાંક બદનામ કરવાના કાવતરા હોય છે તે પણ કરવામાં આવતા હોય છે. ખોટા શખ્સો જો આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિ, સનાતન ધર્મ સંસ્કૃતિમાં જો આ રીતે ઘૂસી જતા હોય છે તેના કારણે સમગ્ર સમાજ તેમજ સનાતન ધર્મ પણ ક્યાંક તેના ઉપર પણ છાંટા ઉડતા હોય છે. બિલકુલ સાચી વાત છે ને. એટલે તો 18 આલમ આખા ગુજરાતને તમે જોજો, કોઈ પણ ફેસબુકના ન્યૂઝ ચેનલની બધી કોમેન્ટો વાંચો તમે, બધાની એક જ માંગણી છે કે આ આસ્થા સાથે ચેડા કરનારને કોઈ સંજોગોમાં સાખી ન લેવાય. આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં હજારો લોકો આવે છે, બેન બેટીઓ ત્યાં આવતી હોય છે અને જો આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનારા જેમને પાસા કરવી પડી છે આવા લોકો જો મઠની અંદર રહીને પ્રવૃત્તિ કરતા હોય અને જે મહંત પોતે પ્રવૃત્તિ કરાવતા હોય તો એને કોઈ સંજોગોમાં સાખી ન લેવા જોઈએ, એમને સજા તો થવી જ જોઈએ. ભીમજીભાઈ, એટલે આપ માનો છો કે કાયદામાં પણ ક્યાંક છટકબારીઓ છે તેના કારણે અવારનવાર આવા કેસ છે તે સામે આવતા હોય છે? આસારામ આશ્રમની વાત કરવામાં આવે કે અન્ય પણ એવા ઉદાહરણ આપણી સામે છે. અત્યારે હિન્દુ ધર્મ, સનાતન સંસ્કૃતિમાં ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાંથી લાગી રહ્યું છે કે કાયદામાં ચોક્કસથી કાયદો કામ કરે છે, પરંતુ ઘણીવાર છટકબારીના કારણે આવા કેટલાક જે તત્વો હોય છે તે છટકી જતા હોય છે. બિલકુલ આપણી સાચી વાત છે અને આપણી વાત સાથે હું સહમત છું. અને એના કારણે તો અત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિ વધી રહી છે. એને કોણ છાવરે છે, એને છાવરવામાં કોનો હાથ છે, પોલીસ કેમ ઢીલી નીતિથી કામ કરી રહી છે, ખરેખર તો આની પણ તપાસ થવી જોઈએ. જો આ તપાસ થાય ને તો ખરેખર આવા જે ખરેખર ગુનેગારો છે એને કોઈ સંજોગોમાં એમને મદદ ન કરવી જોઈએ. આવી તો હું નમ્ર અપીલ કરું છું. તો જ આપણી જે આસ્થાના કેન્દ્રો છે, શ્રદ્ધાના કેન્દ્રો છે, હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, તો જ આ પ્રવૃત્તિઓ અટકશે. બાકી જો એને પ્રોત્સાહન મળતું રહેશે તો આને આ પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે. એના માટે જ અમારી માંગણી હતી કે ભાઈ આવા આસ્થાના કેન્દ્રો પર આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. અને જેણે કોઈ કરી છે, અમે કોઈ નિર્દોષ લોકોને કે ખોટા નામ આવી જાય એના માટેની અમારી લડાઈ જ નથી. કોઈ સમાજ સામેની અમારી લડાઈ નથી. અમારી લડાઈ ફક્ત ને ફક્ત જે ગુનો કરનાર છે વ્યક્તિની સામેની લડાઈ છે અને એને તો સજા થવી જોઈએ. જો ચોક્કસથી, એટલે કે એક વ્યક્તિના કારણે ક્યાંક આખો સમાજ હોય છે તે ઘણીવાર બદનામ થતો હોય છે, પરંતુ જે રીતે ચોક્કસથી ભીમજીભાઈ આપે જણાવ્યું કે અમારી જે લડાઈ છે તે સમગ્ર સમાજ સામે કે તે સંસ્થા સામે નથી, પરંતુ એ જે વ્યક્તિ છે તેના સામે છે. આપણે લાગી રહ્યું છે કે ક્યાંક સમાજનું દબાણ હોવાના કારણે પણ જે પોલીસ કાર્યવાહી છે કે તંત્રની કાર્યવાહી ક્યાંક ઘણીવાર ઢીલી પડી જતી હોય છે. મને નથી લાગતું કોઈ સમાજનું દબાણ. સમાજ તો બધો 18 આલમ સાથે છે. 18 આલમની એક જ માંગણી રહી છે કે આ ખરેખર ખોટું થયું છે. એક પિતા તુલ્ય વ્યક્તિ બે હાથ જોડીને માફી માંગતો હોય તો સનાતન ધર્મ તો કહેવાયું છે કે માફીને પાત્ર છે. ગમે તેવો ગુનો કર્યો તો એકવાર માફી કરી દેતો હોય. અને એમાં સંત સમાજ જયારે સંતને વિનંતી કરતા હોય, હાથ જોડતા હોય અને એમને કહેતા તો સંત સમાજ તો માફીને આપતો રહ્યો છે. તો આ તો એક સંત સમાજને ન શોભે એ પ્રકારનું કૃત્ય કર્યું છે. તો આ બાબતે સંત સમાજે પણ બોલવું જોઈએ કે જો આવા સંતો રહીને આખા સંત સમાજને બદનામ થઈ રહ્યા છે, ધર્મના આસ્થાના કેન્દ્રો બદનામ થઈ રહ્યા છે, તો એ ન થવું જોઈએ. આગળ આવીને પણ આ બધાએ બોલવું જોઈએ આ બાબતે અને આ બાબતે કઈ ફરી બીજી આ પ્રકારની પ્રવૃત્તિઓ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જી ચોક્કસથી ભીમજીભાઈ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. અમારા સંવાદદાતા છે રતનસિંહ, તે પણ જોડાયેલા છે. રતનસિંહ, હવે જે રીતે અત્યારે હાલમાં તો મહંતને લઈ જવામાં આવ્યા છે, પૂછપરછનો દોર છે તે ચાલી રહ્યો છે અને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે કે કેમ? ખુશાગર, અત્યારે જે રીતે બળદેવનાથ છે એમને અત્યારે જે ડીસાનું જે રૂરલ પોલીસ મથક છે ત્યાં આગળ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે પોલીસ છે તે તેમની પૂછપરછ કરી રહી છે. મહત્વની વાત એ છે કે જે અજમલ ચૌધરી નામના જે આધેડ હતા તેમને માર મારવા અને અપહરણ કરવાના મામલે જે 6 થી 7 લોકો સામે જે રીતે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ હતી અને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, પરંતુ જે બાદ ચૌધરી સમાજે જે બળદેવનાથની અટકાયત ન થતા તેમનું એફઆઈઆરમાં નામ ના નોંધાતા
જે રોષે ભરાઈ હતી ને અલગ અલગ જગ્યાએ જે રીતે વિરોધ પ્રદર્શન કર્યા હતા. મહત્વની વાત તો એ છે કે આવનારા સમયમાં જે ચૌધરી સમાજ છે મોટી સંખ્યામાં ગાંધીનગર એકઠો થવાનો હતો, પરંતુ અત્યારે જે રીતે તેના પહેલા પોલીસ છે તે પોલીસે બળદેવ નાથની જે રીતે ધરપકડ કરીને અત્યારે પૂછપરછ માટે લવાયા છે. અત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તે બળદેવ નાથ છે તેમની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં કઈ પ્રકારની જે તપાસ છે તે બાદ પોલીસ તપાસ થાય તેના પછી તપાસમાં આવે તે બાદ અત્યારે પોલીસ સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરી રહી છે. કુશાગર જી ચોક્કસથી ભીમજીભાઈ, એટલે અત્યારે હાલમાં તો જે રીતે પૂછપરછ છે તે તેમની કરવામાં આવી રહી છે. હવે ખાસ ચૌધરી સમાજની આગળ શું માંગ રહેવાની છે તેના વિશે પણ થોડું જણાવશો. હવે આ બાબતે ગુજરાતનો અમારા ચૌધરી સમાજની કમિટી બની છે અને કમિટીની ટૂંક સમયમાં અમને માહિતી પૂરી મળી જાય તો એને લઈને અમે મારી મિટિંગ પણ કરીશું અને મિટિંગમાં નિર્ણય કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જાહેર કરીશું. જી ભીમજીભાઈ, એટલે આપણે લાગી રહ્યું છે કે આ પણ જે સામે અત્યારે તત્વો જે સામે આવ્યા છે કે જેમના દ્વારા લાફા કાંડ છે તે કરવામાં આવ્યો છે તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ. બિલકુલ, મારી તો માગણી રહી છે કે આવા કોઈ પણ તત્વો, આવા લુખા તત્વો છે એને કોઈ પણ સંજોગોમાં બક્ષવા ના જોઈએ, દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને કોઈ પણ ગુનો આવો આચરે તો 100 વાર વિચાર કરે. તો એના માટે ખરેખર કડકમાં કડક સજા થાય ને એક દાખલો બેસે એવી મારી માગણી રહી છે ને સમાજની માગણી રહી છે. ગુજરાતના જેની શ્રદ્ધા જોડાયેલી છે તમામની માગણી રહી છે તો એને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. જી ચોક્કસથી આભાર ભીમજીભાઈ આપનો અને રતનસિંહ આપનો પણ આપ જોડાવા.